બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં આધ્યાત્મિક જ્ઞાન પોતાના જીવનમાં અપનાવી પવિત્ર ગ્રસ્ત જીવન જીવતા યુગલોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી જેમણે પવિત્રતાનું વ્રત લીધું છે અને ગ્રસ્ત જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થને સુગંધિત ઉપવન બનાવ્યું છે. એવા બ્રહ્માકુમારીઝ ભાવનગર સબઝોનના તપસ્વી બ્રહ્મચારી રાજશ્રી યુગલોનું મહાસંમેલન મહાદેવ ગાર્ડન ગઢડા રોડ બોટાદ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદી, આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર બ્રહ્માકુમારી માઉન્ટ આબુ, રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દીદી, અધ્યક્ષ મહેસાણા, પરમ પૂજ્ય હૃદય સ્વામી તથા પરમ પૂજ્ય માધવ સારંગપુર, કષ્ટભંજન સારંગપુર ગુરુકુલ બોટાદ, રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિ દીદી, રણજીતભાઈ વાળા, સીએલ ભીકડિયા તથા બોટાદ નગર શ્રેષ્ઠીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરમાત્માની યાદ ગીતથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલો તથા સ્વાગત નૃત્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. તો સમય કી પુકાર, પવિત્ર બનો યોગી બનો સુંદર નાટક ગારિયાધાર સેવા કેન્દ્રોના ભાઈઓ બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો. શબ્દોથી સ્વાગત બોટાદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી નીતાબેને કર્યું. પ્રાસંગિક ઉદ્બોધન બ્રહ્મકુમારી તૃપ્તિબેને કર્યું. તો મુખ્ય વક્તા બ્રહ્માકુમારી ડોક્ટર ઉષા દીદીએ પ્રવચન કરી તપસ્વી યુગલોની શુભકામનાઓ આપી બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુગલોને શૃંગાર, તિલક, બેસ, ખેસ, હારથી સન્માન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય વિધિ સ્ટેજ મહાનુભાવ તથા આમંત્રિત મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યો.